નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ગયા લેક્ચરમાં આપણે પ્રકરણ 4નો ખૂબ અગત્યનો કહી શકાય તેવો વ્યતિકરણ ટોપિકની ચર્ચા કરી હતી. એ ટોપિકમાં આપણે સુસંબદ્ધ ઉદ્ગમો માટે સહાયક અને વિનાશક વ્યતિકરણની શરતો શું છે, સહાયક વ્યતિકરણ કોને કહેવાય, વિનાશક વ્યતિકરણ કોને કહેવાય અને સહાયક અને વિનાશક વ્યતિકરણ માટે તીવ્રતાઓ કેવી રીતે મળે એ આપણે જોયું હતું. નેક્સ્ટ જે છે આમાં ને આમાં જે તીવ્રતાનું સૂત્ર છે, ફોર્મ્યુલા ઓફ ઇન્ટેન્સિટી, એની તારવણી કરી અને એના પરથી સહાયક અને વિનાશક વ્યતિકરણ જે છે એની આજે આપણે ચર્ચા કરીશું. એટલે તીવ્રતાના સૂત્ર પરના MCQ પૂછાય છે, એ સોલ્વ કરતી વખતે તમને મદદ મળી શકે. તો આપણે જે ગયા લેક્ચરમાં કરાયું હતું એ પહેલી વખત હતું અને થોડું સેકન્ડ ટાઈમ જો તમને ઓવરવ્યૂ આપી દઉં તો વધુ સારી રીતે સમજાય એવું હોવાથી આપણે પહેલા એ જોઈ જઈએ શું છે. તો આપણે લાસ્ટ ટાઈમ આવું જોયું હતું. હું તમને સિમ્પલ વેમાં સમજાવું. S1 અને S2 આ બે સુસંબદ્ધ ઉદ્ગમો છે, સુસંબદ્ધ પ્રકાશ ઉદ્ગમો, સુસંબદ્ધ પ્રકાશ ઉદ્ગમો છે. અને અહીં સામે ધારો કે એક પડદો છે, આમાંથી નીકળતું પ્રકાશનું એક કિરણ અને આમાંથી નીકળતું પ્રકાશનું એક કિરણ અથવા તો તરંગ એ પડદા પરના P બિંદુએ સંપાત થાય છે, આ અને આમ. તો P બિંદુ પાસે સંપાતીકરણ અનુભવતા તરંગો માટે જો કળા તફાવત 2n π અથવા પથ તફાવત n લેમ્બડા હોય, જ્યાં n 0, 1, 2 થી લઈ બધી પૂર્ણાંક સંખ્યા, તો P બિંદુ પાસે પ્રકાશની તીવ્રતા મહત્તમ મળે અને ત્યાં સહાયક વ્યતિકરણ રચાય. આ આપણે ગયા વખતે ખૂબ વિસ્તારપૂર્વક જોયું હતું. એવો કળા તફાવત, પથ તફાવત હોય તો શું થાય અને એના તરંગ સમીકરણો પરથી. બીજું આપણે એવું જોયું હતું, સેકન્ડ, જો કળા તફાવત 2n + 1 × π અથવા પથ તફાવત n + 1/2 લેમ્બડા હોય, જ્યાં n બરાબર 0, 1, 2 up to n, તો P બિંદુ પાસે પ્રકાશની તીવ્રતા શૂન્ય મળે અને ત્યાં વિનાશક વ્યતિકરણ રચાય. આ બંને જે છે
એ કળા તફાવત અને પથ તફાવતના સ્વરૂપમાં સહાયક અને વિનાશક વ્યતિકરણની શરતો છે. ફરીથી એકવાર જોઈ જાઓ કેમ કે આ ખૂબ અગત્યની છે. પી બિંદુ પાસે S1 માંથી નીકળી P પાસે S2 માંથી નીકળી P પાસે પહોંચતા તરંગો માટે જો કળા તફાવત 2n પાઈ જેટલો હોય એટલે કે પાઈના પૂર્ણ ગુણાંક જેટલો, બેકી પૂર્ણ ગુણાંક જેટલો, અથવા તો પથ તફાવત n લેમ્બડા હોય લેમ્બડાના પૂર્ણાંક જેટલો, તો P બિંદુ પાસે પ્રકાશની તીવ્રતા મહત્તમ મળે અને ત્યાં સહાયક વ્યતિકરણ રચાય એમ કહેવાય. અને જો P બિંદુ પાસે પહોંચતા તરંગ માટેનો કળા તફાવત 2n+1 પાઈ જેટલો હોય અથવા પથ તફાવત n+1/2 લેમ્બડા જેટલો હોય તો P બિંદુ પાસે પ્રકાશની તીવ્રતા 0 મળે અને તીવ્રતા 0 હોવાથી ત્યાં વિનાશક વ્યતિકરણ રચાણું એવું કહેવાય. તો આ બંને છે એ સહાયક અને વિનાશક વ્યતિકરણની શરતો છે. હવે આપણે તીવ્રતાનું સૂત્ર મેળવીએ. P બિંદુ પાસે ની તીવ્રતાનું સૂત્ર, P બિંદુ પાસેની તીવ્રતાનું સૂત્ર. તો ધારો કે S1 માંથી નીકળી P પાસે પહોંચતા પ્રકાશ તરંગનું સ્થાનાંતર અથવા તો એનું સૂત્ર, એને આપણે y1 કહીએ, તો એ આપણે જેમ જોયું હતું એમ a cos ઓમેગા t. હવે તમે જુઓ આ શું કામ આવું કરીએ છીએ એ પણ તમને સમજાવી દઉં. તો કે આપણે સૌથી પહેલા તો જ્યારે સમજૂતી લીધી ત્યારે આપણે S1 માંથી નીકળી P પાસે અને S2 માંથી નીકળી P પાસે જે તરંગો પહોંચે એમની વચ્ચેના પથ તફાવત માટે શું જોયું? તો કે આપણે એવું જોયું કે ક્યાં તો પથ તફાવત 0 હોય, બે અંતર સમાન હોય, અથવા તો લેમ્બડા, 2 લેમ્બડા, 3 લેમ્બડા, 4 લેમ્બડા એવી રીતે લેમ્બડાના પૂર્ણ ગુણાંકમાં હોય, એટલે કે શૃંગ પર શૃંગ કે ગર્ત પર ગર્ત સંપાત થાય, તો કોઈ કળા તફાવત પથ તફાવત ઉદ્ભવે નહીં અને તો ત્યાં તીવ્રતા મહત્તમ મળે ને સહાયક રચાય. અને જો શૃંગ પર ગર્ત અથવા તો ગર્ત પર શૃંગ આપાત થાય એટલે કે કળા તફાવત પાઈના એકી પૂર્ણાંકો જેટલો હોય તો ત્યાં આગળ તીવ્રતા 0 બને અને વિનાશક વ્યતિકરણ રચાય. તો આપણે કળા છે એ ક્યાં તો પાઈ, 3 પાઈ, 5 પાઈ, 7 પાઈ એવી લઈએ અથવા તો 2 પાઈ, 4 પાઈ, 6 પાઈ એવી રીતે લઈએ છીએ. પણ એ સિવાયની તીવ્રતા હોય, એ સિવાયનો કળા તફાવત હોય, જેમ કે પહેલું તરંગ ઓમેગા ટી કળા તફાવત ધરાવે છે, બીજું તરંગ ઓમેગા ટી ±5 કળા તફાવત ધરાવે, જ્યાં 5 π/2 હોઈ શકે, પાઈ હોઈ શકે કે π/3 હોઈ શકે, 3 π/2 હોઈ શકે કે અધર ગમે તે પણ કળા તફાવત હોય. તો આપણે હવે એવું જાણીએ છીએ, જનરલાઇઝ કેસ કરીએ છીએ કે પહેલું તરંગ જે છે એની કળા 0 છે ધારો કે, અથવા તો ઓમેગા ટી છે ટી સમય, અને બીજું તરંગ જે પહોંચે S2 માંથી નીકળીને એનું કંઈક phi જેટલો કળા તફાવત હોય એ બંને વચ્ચે, તો પરિણામી તીવ્રતા કેવી રીતે મળે અને એના પરથી સહાયક અને વિનાશક વ્યતિકરણ કઈ રીતે સમજાવી શકાય. બરોબર છે? તો આપણે પહેલા એવું જોયું કે અમુક જ કળા તફાવત હોય, જેમ કે પાઈના એકી પૂર્ણાંકો અથવા તો પાઈના બેકી પૂર્ણાંકો, તો શું થાય? પણ હવે ઇન જનરલ ગમે તે કળા તફાવત હોય તો શું થાય એ આપણે જાણવું છે. તો પહેલું આપણે એ લખ્યું S1 માટે. એવી જ રીતે અને S2 માંથી નીકળી P પાસે પહોંચતા પ્રકાશ તરંગ માટે સ્થાનાંતર y2 બરાબર a cos ઓમેગા t પ્લસ phi, જ્યાં phi એ બંને તરંગો વચ્ચેનો કળા તફાવત છે. એટલે phi કળા તફાવત ધરાવતા તરંગોના સંપાતીકરણ માટે હવે આપણે ચર્ચા કરીએ છીએ. તો therefore સંપાતપણાના સિદ્ધાંત મુજબ
સંપાતપણાના સિદ્ધાંત મુજબ P પાસે કુલ તીવ્રતા અથવા તો પરિણામી તીવ્રતા કુલ સ્થાનાંતર y બરાબર y1 પ્લસ y2 બંનેનો સરવાળો કરીએ એટલો સ્થાનાંતર થશે. તો પહેલું therefore y બરાબર a cos ઓમેગા t પ્લસ a cos ઓમેગા t પ્લસ 5. તમે પ્લસની બદલે માઇનસ લ્યો તોય વાંધો નથી, બંને માટે સૂત્ર છે એમાં બહુ ખાસ ફેર નહીં પડે. બરાબર a કોમન લઈએ બેમાં છે એટલે cos ઓમેગા t પ્લસ cos ઓમેગા t પ્લસ 5. ઓકે, હવે આપણી પાસે આ સૂત્ર છે, જો હું અહીંયા લખું છું cos a પ્લસ cos b બરાબર 2 cos a પ્લસ b બાય 2 ઇન્ટુ cos a માઇનસ b બાય 2. બરાબર છે. c પ્લસ c એવું સૂત્ર આપણે કહીએ છીએ. બી ગ્રુપ વાળા માટે ન આવ્યું હોય તો આ યાદ રાખી લેજો. સીધું તમારે લખવું હોય તો સીધું પણ તમે યાદ રાખી શકો છો. તો હવે આપણા માટે અહીં આ કેસમાં આટલું જે છે એ a છે અને આટલું જે છે એ b છે. cos a પ્લસ cos b એ આ પ્રમાણે લખવું હોય તો આમાં એ રીતે લઈએ તો આમ થશે y બરાબર a ઇન્ટુ બ્રેકેટ cos પહેલા a પ્લસ b બાય 2 એટલે આ બેનો સરવાળો ઓમેગા t પ્લસ 5 ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ અહીંયા 2 આવશે, સોરી અહીંયા 2 ઇન્ટુ cos આ બંનેની બાદબાકી ડિવાઇડ બાય 2 એટલે ઓમેગા t માઇનસ 5 ડિવાઇડેડ બાય 2 એટલે એકનો સરવાળો અને એકની બાદબાકી. ધેરફોર y બરાબર 2 અને એ ગુણાઈ જશે 2a cos ઓમેગા t 2 ઓમેગા t ઇન્ટુ ઓમેગા t એટલે 2 ઓમેગા t પ્લસ 5 ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ cos માઇનસ 5 બાય 2 ઓમેગા t કેન્સલ થશે. Therefore y બરાબર 2a cos આ ભાગ્યા 2 કરીએ એટલે ઓમેગા t પ્લસ 5 બાય 2 ઇન્ટુ cos યુગ્મ વિધેય છે એટલે cos ઓફ માઇનસ થીટા એ માઇનસ cos થીટા થશે ઇન્ટુ 5 બાય 2. ઓકે, હવે આને આપણે થોડુંક વધારે ગોઠવીને લખીએ. y બરાબર t સિવાયના પદ સાથે લખીએ 2a cos 5 બાય 2 ઇન્ટુ cos ઓમેગા t પ્લસ 5 બાય 2 આવું થયું. તો આ સમીકરણને y બરાબર a cos ઓમેગા t પ્લસ ઓર માઇનસ 5 સાથે સરખાવતા 2a cos 5 બાય 2 કંપ વિસ્તાર થાય. તમે જુઓ આ બેયને કમ્પેર કરો તો અહીં 2a cos 5 બાય 2 છે એમ અહીં a છે. cos ઓમેગા t પ્લસ ઓર માઇનસ 5 કે 5 બાય 2 એ આ પદ છે t વાળું. તો આપણે આમ લખશું સમીકરણ નંબર 1 કહીએ. તો હવે જોજો, હું અહીં લખું છું સમીકરણ 1 પરથી કહી શકાય કે પરિણામી તરંગ
પરિણામી તરંગ નો કંપ વિસ્તાર, પરિણામી તરંગનો કંપ વિસ્તાર 2a cos 5/2 2a cos 5/2 છે. એટલે આના પરથી આ પરિણામી તરંગનો કંપ વિસ્તાર થયો. તો therefore I એ પરિણામી તરંગનો કંપ વિસ્તાર ચલે છે 2a cos 5/2 હોલ સ્ક્વેર. કેમ કે આપણે ભણી ગયા કંપ વિસ્તારના તીવ્રતા એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. therefore I ચલે છે 4a² cos square 5/2 cos square 5/2. બરોબર છે. હવે ઘટક તરંગો જેનું સંપાતીકરણ થયું છે, ઘટક તરંગોનો કંપ વિસ્તાર એ હોવાથી તેની તીવ્રતા, ધારો કે I0 હોય મૂળ તરંગની, તો I0 ચલે છે a² થાય. અને આપણે પરિણામ 2 કહીએ, અને આપણે પરિણામ 3 કહીએ. તો 2 અને 3 નો ગુણોત્તર લેતા I/I0 બરાબર I જે છે એ થશે 4a² cos square 5/2 ડિવાઇડેડ બાય a². અચળાંક બેયના સરખા હશે એટલે અચળાંક લખવાની જરૂર નથી. તો a² કેન્સલ, અને આને આમ લઈ જઈએ તો આના પરથી I બરાબર I0 4I0 cos square 5/2. સમીકરણ નંબર 3. તો આ અગત્યનું સમીકરણ છે. સમીકરણ 3 એ S1 અને S2 માંથી નીકળતા તરંગોના સંપાતીકરણથી મળતી પરિણામી તીવ્રતાનું સૂત્ર છે. અને આ સૂત્ર વેરી ઇમ્પોર્ટન્ટ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે, જે તમારે MCQમાં અને આગળ આપણે સ્વાધ્યાયના દાખલાઓ જે કરીએ છીએ એમાં પણ એનો પુષ્કળ ઉપયોગ આવશે. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સાવ સહેલું છે. થિયરી તમે જુઓ તો આપણે S1 અને S2 માંથી નીકળી P પાસે પહોંચતા તરંગો માટે સ્થાનાંતરો જોયા. બંને વચ્ચેનો કળા તફાવત ધારો કે phi જેટલો છે, એટલે phi જેટલો કળા તફાવત ધરાવતા બે પ્રગામી હાર્મોનિક તરંગોનું સંપાતીકરણ કરવું છે. તો આ સંપાતીકરણ એટલે સંપાતપણાના સિદ્ધાંત મુજબ બેયનો સરવાળો. તો એ કોમન લઈએ તો cos A cos B જેવું આ સૂત્ર થયું. એનું સાદુરૂપ આપે એટલે સમીકરણ 1 મળે. એમાં cos ઓમેગા t વાળું જે પદ છે એની સાથેનો જે વિસ્તાર છે આને એનો કંપ વિસ્તાર કહેવાય. એટલે આપણે લખ્યું કે એનો કંપ વિસ્તાર આટલો થાય. જો આટલો કંપ વિસ્તાર હોય તો પરિણામી તરંગની તીવ્રતા આટલી થાય. એક તરંગની તીવ્રતા છે એ આટલી થશે I0 હોય તો. ભાગાકાર કરવાથી આ સૂત્ર મળે. તો phi જેટલો કળા તફાવત ધરાવતા તરંગો S1 અને S2 માંથી નીકળી માધ્યમના કોઈ બિંદુએ સંપાતીકરણ અનુભવે તો તે બિંદુ પાસે પરિણામી તીવ્રતા 4I0 cos square 5/2 જેટલી હોય, જ્યાં I0 કોઈ પણ એક તરંગની તીવ્રતા. આ સૂત્ર જે છે
એ અગત્યનું. હવે આપણે આના પરથી સહાયક અને વિનાશક વ્યતિકરણની શરતો જે છે એ જોઈએ. તો એના માટે હવે તમે લખજો સમીકરણ 3 માં જો phi બરાબર 0 પ્લસ ઓર માઇનસ 2 પાઈ પ્લસ ઓર માઇનસ 4 પાઈ અપ ટુ પ્લસ ઓર માઇનસ 2n પાઈ 2n પાઈ હોય તો I બરાબર 4 I0 cos સ્ક્વેર 2n પાઈ બાય 2 એટલે 2 કેન્સલ થાય બરાબર 4 I0 cos સ્ક્વેર n પાઈ અને cos n પાઈ ક્યાં તો પ્લસ 1 હોય અથવા તો માઇનસ 1 હોય. એ બંને સંજોગોમાં પ્લસ કે માઇનસ 1 નો વર્ગ છે એટલે 1 થશે બરાબર 4I0 જે તીવ્રતાનું મહત્તમ મૂલ્ય છે હોય I બરોબર 4I0 થાય. આમ તીવ્રતા મહત્તમ મળે અને ત્યાં સહાયક વ્યતિકરણ રચાય. એટલે કે જો સંપાતીકરણ અનુભવતા તરંગો વચ્ચેનો કળા તફાવત 2 ના બેકી પૂર્ણાંકો જેટલો હોય પાઈના તો ત્યાં સહાયક વ્યતિકરણ રચાય. અને સમીકરણ 3 માં જો phi બરાબર પ્લસ ઓર માઇનસ પાઈ 3 પાઈ પ્લસ ઓર માઇનસ 5 પાઈ અપ ટુ પ્લસ ઓર માઇનસ 2n માઇનસ 1 ઇન્ટુ પાઈ હોય તો I બરાબર 4I0 cos સ્ક્વેર 2n minus 1 into pi divided by 2 બરાબર 4I0 તો અહીંયા પાઈ બાય 2 ના એકી પૂર્ણાંકો મળશે એટલે પાઈ બાય 2 3 પાઈ બાય 2 5 પાઈ બાય 2 7 પાઈ બાય 2 અને બધા પાઈ બાય 2 માટે કોસની કિંમત 0 થાય એટલે આ 0 અથવા તો ન્યૂનતમ થાય. આમ આ કિસ્સામાં તીવ્રતા 0 મળે અને ત્યાં વિનાશક વ્યતિકરણ રચાય. એટલે આ બંને જે છે એ અગેન એની જ છે આપણે ગઈકાલે જોઈતી એની જ શરત પણ સમીકરણ 3 માં જે phi છે એ phi કેવો હોય તો કેવું વ્યતિકરણ રચાય એના માટેની આ સમજૂતી છે. તો હવે આપણે સુસંબંધ ઉદ્ગમો એને આપણે ચર્ચા કરી લઈએ. તો એમાં લખજો જે ઉદ્ગમો માટે કળા તફાવત સમય સાથે બદલાતો ન હોય અથવા તો અચળ રહેતો હોય તેવા ઉદ્ગમોને
સુસંબદ્ધ ઉદ્ગમો કહે છે. તો હવે આપણે સુસંબંધ ઉદ્ગમોને બરાબર સમજી લઈએ. તો S1 અને S2 માંથી નીકળી અને કોઈ એક બિંદુ પાસે પહોંચતા તરંગો વચ્ચેનો કળા તફાવત ધારો કે 2π રેડિયન જેટલો હોય. એનો મતલબ એવો થયો કે તમે જે સમયે જોવો તે સમયે એ બિંદુ પાસેનો કળા તફાવત 2π નો 2π જ રહેવો જોઈએ. બીજું બિંદુ હોય ત્યાં કદાચ 4π હોય, 5π હોય, 7π હોય, ગમે તે હોય, પણ જે બિંદુ પાસે કળા તફાવત 2π રેડિયન હોય ત્યાં કાયમ 2π રેડિયન જ રહે. જે બિંદુ પાસે કળા તફાવત π/2 હોય ત્યાં કાયમ π/2 રહે. તો એવા ઉદ્ગમોને સુસંબંધ ઉદ્ગમો કહેવાય. એટલે એવા ઉદ્ગમો કે જેના માટે કળા તફાવત સમય સાથે બદલાતો ન હોય એવા ઉદ્ગમોને સુસંબંધ ઉદ્ગમો કહે છે. કેમ કે ત્યાં આગળ જો સહાયક વ્યતિકરણ રચાય તો કાયમ સહાયક જ વ્યતિકરણ રચાય. જો વિનાશક વ્યતિકરણ રચાય તો કાયમ ત્યાં વિનાશક વ્યતિકરણ જ રચાય. તો એવા ઉદ્ગમો કે જેના માટે કળા તફાવત અચળ રહેતો હોય અથવા તો શૂન્ય હોય એને સુસંબંધ ઉદ્ગમો કહે છે. અને એના જેમ જ જે ઉદ્ગમો માટે કળા તફાવત સમય સાથે બદલાતો રહેતો હોય તેવા ઉદ્ગમોને અસુસંબંધ ઉદ્ગમો કહે છે. અસુસંબંધ ઉદ્ગમો કહે છે. બીજું એક જણાવી દઉં કે સુસંબંધ ઉદ્ગમો માટે ω1 બરાબર ω2 બરાબર ω હોય. કોણીય આવૃત્તિ સમાન હોય. જેમ કે આપણે પહેલાની અહીંયા આગળ તમે જુઓ તો પહેલાની કોણીય આવૃત્તિ ω_t લીધી, સોરી અહીંયા ઓમેગા લીધી, તો બીજાની ઓમેગા જ હોય. એકની ω1 ને બીજાની ω2 હોય તો એ બદલાતા જતા કળા તફાવત વાળા ઉદ્ગમો કહેવાય. જ્યારે આમાં ω1 does not equal to ω2. કોણીય આવૃત્તિઓ જે છે એ બંનેની સમાન હશે નહીં અસુસંબંધ ઉદ્ગમો માટે. તો સુસંબંધ ઉદ્ગમો હોય તો જ વ્યતિકરણ જોઈ શકાય. સુસંબંધ ઉદ્ગમો થી રચાતું વ્યતિકરણ જોઈ શકાય છે માટે તેને સ્થિર વ્યતિકરણ એવું કહે છે. સ્થિર વ્યતિકરણ. તીવ્રતા જે બિંદુએ હોય એ બિંદુએ એની એ જ રહે છે. એટલે આવા વ્યતિકરણને આપણે સ્થિર વ્યતિકરણ કહીએ છીએ. એને સ્થિર વ્યતિકરણ એમ કહે છે. અચ્છા, હવે અસુસંબંધ ઉદ્ગમો હોય તો શું થાય? અસુસંબંધ ઉદ્ગમો માટે ω1 does not equal to ω2 હોવાથી માધ્યમના કોઈ બિંદુ પાસે તીવ્રતાનું સરેરાશ જોવા મળે છે. આવા ઉદ્ગમો માટે સરેરાશ તીવ્રતા I average બરાબર average of 4I0 cos square 5/2. જે આપણે ઉપરનું સૂત્ર છે એનું એવરેજ લીધું. therefore average of I બરાબર 4I0 એનું એવરેજ. cos સ્ક્વેર નું એવરેજ 1/2 થશે કારણ કે
એવરેજ ઓફ કોસ સ્ક્વેર. તમે એવું ભણી ગયા છો કે સ્ક્વેર વિધેય કોસનું હોય તો એનું સરેરાશ જે છે એ 1/2 થશે. તો આ એક 2 કેન્સલ થશે. તો સરેરાશ તીવ્રતા I બરાબર 2I0. આમાં ત્રણ ઉદ્ગમો હોય તો 3I0, 5 હોય તો 5I0, એવી રીતે તમે તીવ્રતા કરી શકશો. એટલે સામાન્ય રીતે જે આપણે રૂમ હોય, એક રૂમમાં બે આઈડેન્ટિકલ બલ્બ રાખ્યા હોય, એ બંનેની એક સાથે સ્વિચ ચાલુ કરીએ તો એના માટે ઓમેગા 1 અને ઓમેગા 2 સમાન ન હોય, એટલે કળા તફાવત જળવાય નહીં. તો તમે એક લેમ્પ ચાલુ કરો, બીજો લેમ્પ ચાલુ કરો અને બંને ચાલુ કરો, તો જ્યારે બંને ચાલુ કરો ત્યારે તમને તીવ્રતા છે એ વધી ગયેલી દેખાશે, પણ અમુક બિંદુએ પ્રકાશ, અમુક અપ્રકાશિત, અમુક પ્રકાશ, અમુક અપ્રકાશિત, એવા બિંદુ એટલે કે વ્યતિકરણની ભાત જે છે એ તમને નહીં દેખાય, એ તમે નહીં જોઈ શકો. તો અસુસંબંધ ઉદ્ગમો માટે ફક્ત તીવ્રતાઓ જે છે એનો સરવાળો થશે. જ્યારે સુસંબંધ ઉદ્ગમો હોય તો જ એ સ્થિર વ્યતિકરણ એટલે કે જોઈ શકાય તેવું વ્યતિકરણ રચી શકશે. તો 362 નંબરના પેજ પર નીચે આનો એક ઉલ્લેખ આપેલો છે અને એ આપણે મટીરિયલમાં પણ તમને સમજાવેલું છે. હવે અહીં આપણો 10.4 ટોપિક સુસંબંધ અને અસુસંબંધ ઉદ્ગમોનો સરવાળો, એમાં ખાસ તો સુસંબંધ ઉદ્ગમો માટે રચાતી વ્યતિકરણ ભાત એ મુખ્ય છે. તો હવે મટીરિયલમાં જે સ્ટેપ બાય સ્ટેપ તમને આપેલું છે એ આપણે ફરીથી એક વખત જોઈ જઈએ, એટલે તમને વાંચવામાં સરળતા રહે. તો જુઓ, આપણે ટોપિક આપ્યો છે પ્રકાશનું વ્યતિકરણ, સેકન્ડ સેગમેન્ટ આપણો. એમાં સૌથી પહેલા તરંગોના સંપાતીકરણનો સિદ્ધાંત આપ્યો છે, એટલે કે સંપાતીકરણ કોને કહેવાય. તો મેં તમને જેમ કીધું હતું એમ, માધ્યમના કોઈ ચોક્કસ બિંદુ આગળ સંખ્યાબંધ તરંગોના સંપાતીકરણને કારણે પરિણામી સ્થાનાંતર એ દરેક દ્વારા થતા સદિશ સ્થાનાંતરોના સદિશ સરવાળા બરાબર હોય છે, જેને સંપાતીકરણનો સિદ્ધાંત કહેવાય. અને આ રિપલ ટેન્કનો પ્રયોગ છે. હવે તમે એ વાંચશો એટલે તમને સમજાઈ જશે. એટલે આ તમને જો કદાચ 2 માર્કમાં પૂછવું હોય તો પૂછી શકે, એટલા માટે આ પ્રશ્ન અહીંયા મૂકેલો છે. નેક્સ્ટ જો સહાયક અને વિનાશકનો એક એક પ્રશ્ન છે. બે સુસંબંધ ઉદ્ગમો S1 અને S2 માંથી ઉત્પન્ન થતા તરંગોના સંપાતીકરણ માટે S1 S2 ના લંબ દ્વિભાજક પરના કોઈ બિંદુ પાસે સહાયક વ્યતિકરણ કઈ રીતે રચાય છે તે સમજાવો. હવે લંબ દ્વિભાજક પરના બિંદુ હોય એટલે બંનેના અંતર આ સમાન હોય. એટલે જો લંબ દ્વિભાજક હોય તો S12 અને S2P સમાન હોય, તો એવા સંજોગોમાં Y1 અને Y2 નો સરવાળો કરો એટલે 2a cos omega t, અને આના પરથી I બરાબર 4I0 થાય અને તીવ્રતા મહત્તમ થાય અને એકબીજા સાથે સહાય થાય એવી રીતે વ્યતિકરણ અનુભવે, અને એને આપણે સહાયક વ્યતિકરણ તરીકે ઓળખીશું. એટલે પહેલો કિસ્સો આપણે જોયો કે જેમાં બંને ઉદ્ગમોમાંથી નીકળતા તરંગો વચ્ચે કોઈ જ પથ તફાવત હોય નહીં. બે એક સાથે એક જ સમયે કોઈ બિંદુ પાસે પહોંચે એવા બિંદુ પાસે શું થાય એ. હવે બીજું, સહાયક વ્યતિકરણ કઈ રીતે રચાય તે સમજાવી સહાયક વ્યતિકરણ માટે પથ તફાવતનું સૂત્ર લખો. તો ધારો કે એક માંથી નીકળતું તરંગ એનો લંબાઈ લેમ્બડા છે, 9 લેમ્બડા, અને બીજાની છે 7 લેમ્બડા છે. તો બંને વચ્ચેનો તફાવત જે છે એ 2 લેમ્બડા હોય. તો 2 લેમ્બડા એટલે બરાબર 2 આવર્ત ચક્ર. એટલે S1 માંથી નીકળતું તરંગ જે છે એના કરતા S2 મોડું પહોંચશે, પણ બે વચ્ચેનો તફાવત કેટલો છે? 2 આવર્ત ચક્ર જેટલો. અને એવું હોય એટલે બંને એકબીજા સાથે સમાન કળામાં હોય. તો આ પહેલાનું સમીકરણ, બીજાનું આટલું સમીકરણ, -4π છે એટલે cos π ઓમેગા t થશે. અગેન સંપાતીકરણથી સેમ ઉપર જોયું જ મળશે, તીવ્રતા મહત્તમ થાય અને ત્યાં સહાયક વ્યતિકરણ રચાણું. તો જો કળા પથ તફાવત n લેમ્બડા હોય તો એવા બિંદુ પાસે સહાયક વ્યતિકરણ રચાય. નેક્સ્ટ જે છે
એ છે વિનાશક વ્યતિકરણ. વિનાશક વ્યતિકરણ માટે આપણે સેકન્ડ એની જેવો જ એક એક્ઝામ્પલ જોઈએ તો એમાં એક 9.75 અંતર છે, બીજું અંતર 9.75 સોરી પહેલું 7.25, બીજું 9.75. તો એ બંને વચ્ચેનો પથ તફાવત 2.5 લેમ્બડા હોય તો 2.5 આવર્ત ચક્ર જેટલો ડિફરન્સ હોય. એના માટે થઈ અને આપણે અહીં મેં બેમાં 5 પાઈ માઇનસ જ રાખ્યું છે. બુકમાં એકમાં 5 પાઈ છે, એકમાં પ્લસ 5 પાઈ છે, તમે જેમ લખો એમ. તો એ માઇનસ એ ઓમેગા ટી થશે તો એ શૂન્ય થાય. શૂન્ય થાય એટલે ત્યાં વિનાશક વ્યતિકરણ રચાયું એમ કહેવાય. અને આવું પથ તફાવત n પ્લસ 1/2 લેમ્બડા હોય ત્યાં બધા બિંદુએ વિનાશક વ્યતિકરણ રચાય. તો આ એ આપણે જે ગયા વખતે જોયું એની સમજૂતી છે. નેક્સ્ટ જે છે એ આજે જે જોયું એ છે બે સુસંબંધ ઉદ્ગમોમાંથી ઉત્પન્ન થતા તરંગો વચ્ચેનો કળા તફાવત phi હોય તો કોઈ બિંદુ પાસે રચાતા પરિણામી તરંગનું સૂત્ર મેળવો અને આ બિંદુએ કેટલી તીવ્રતા હોય તે જણાવો. તો પહેલું y1 એ cos ઓમેગા t, બીજું કળા તફાવત phi હોય તો બીજું થશે cos ઓમેગા t પ્લસ phi. એ બંનેનું સંપાતીકરણ અને એનું સાદુરૂપ અહીં આપ્યું છે. તો પરિણામી તીવ્રતા જે મળે એ 4i0 cos સ્ક્વેર phi બાય 2 જેટલી મળશે. આમાં જો થીટા 2n પાઈ જેટલો હોય તો સહાયક વ્યતિકરણ રચાય અને જો એ 2n પ્લસ 1 પાઈ હોય તો ત્યાં વિનાશક વ્યતિકરણ રચાશે. અને એના પછી સહાયક અને વિનાશક વ્યતિકરણની શરતો મેં તમને ગયા વખતે કીધું હતું. આ ફરીથી કહું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 2 માર્કમાં પૂછી શકાય એવો પરફેક્ટ પ્રશ્ન છે. સહાયક અને વિનાશક વ્યતિકરણની પથ અને કળા તફાવતના સ્વરૂપમાં શરતો. તો જો પથ તફાવત n લેમ્બડા હોય તો સહાયક n પ્લસ 1/2 લેમ્બડા હોય તો વિનાશક વ્યતિકરણ રચાય. અને જો કળા તફાવત 2n પાઈ હોય તો સહાયક વ્યતિકરણ અને 2n પ્લસ 1 પાઈ હોય તો ત્યાં વિનાશક વ્યતિકરણ રચાય. તો અસુસંબંધ ઉદ્ગમો માટે રચાતા વ્યતિકરણ માટે શું? તો એના માટે આપણે એવું સમજીશું કે સુસંબંધ હોય કે અસુસંબંધ, તીવ્રતા છે એ ઓમેગા સરખું હોય તો આટલું મળે. તો જો બંને માટે phi અચળ ન હોય તો બંનેના સંપાતીકરણથી રચાતી વ્યતિકરણ ભાત સ્થિર નહીં રહી શકે અને સમય સાથે સતત બદલાયા કરે. તો જો સમય સાથે ઝડપથી કળા તફાવત બદલાતો હોય તો એવા સંજોગોમાં મહત્તમ અને ન્યૂનતમના સ્થાનો પણ સમય સાથે ઝડપથી બદલાશે અને તીવ્રતાની સમય સરેરાશ વહેંચણી એટલે કે સમય પરની સરેરાશ વહેંચણી તમને જોવા મળશે. તો સરેરાશ તીવ્રતા લઈએ, cos સ્ક્વેરનું સરેરાશ છે એ 1/2 થશે એટલે તીવ્રતા 2i0 જેટલી હશે. તો જ્યારે બે દોલન કરતા ઉદ્ગમો વચ્ચેનો કળા તફાવત સમય સાથે બહુ ઝડપથી બદલાતો હોય ત્યારે તે અસુસંબંધ છે એમ કહેવાય. અને અસુસંબંધ ઉદ્ગમોના તરંગોનું વ્યતિકરણ થાય ત્યારે ફક્ત તીવ્રતાઓ એકબીજામાં ઉમેરાય છે. તમને કોઈ વ્યતિકરણની ભાત સહાયક હોય ત્યાં સહાયક જ રહે, વિનાશક હોય ત્યાં વિનાશક જ રહે એવું અસુસંબંધ ઉદ્ગમોથી રચાતા વ્યતિકરણમાં જોવા મળે નહીં. આ યાદ રાખજો. અને છેલ્લે સુસંબંધ અને અસુસંબંધ ઉદ્ગમોનો વ્યાખ્યા છે અને શા માટે સોડિયમ લેમ્પનો ઉપયોગ કરી સ્થિર વ્યતિકરણ નથી મળતું એ પણ અહીંયા આપેલું છે. તો જ્યારે દોલન કરતા ઉદ્ગમો વચ્ચેનો કળા તફાવત અચળ રહેતો હોય તો સુસંબંધ કહેવાય, અચળ ન રહેતો હોય તો એને અસુસંબંધ કહેવાય, અથવા તો સમય સાથે ઝડપથી બદલાતો હોય તો એને અસુસંબંધ કહેવાય. તો આ અસુસંબંધ સુસંબંધ ઉદ્ગમોની સમજૂતી, એના પરથી રચાતું વ્યતિકરણ, એ પૈકી સ્થિર વ્યતિકરણ કોને કહેવાય જે સુસંબંધ ઉદ્ગમોથી રચાય, અને એ વ્યતિકરણમાં સહાયક અને વિનાશક વ્યતિકરણ ક્યાં રચાય અને શું એની શરતો છે એની આપણે વિગતવાર ચર્ચા કરી. તો
આ આપણો સેકન્ડ લેક્ચર છે. નેક્સ્ટમાં આપણે યંગ નામના એક વૈજ્ઞાનિકે આનો પ્રયોગ કર્યો હતો, કઈ રીતે સુસંબંધ ઉદ્ગમો મેળવી પડદા પર વ્યતિકરણની ભાત મેળવી શકાય એના વિશેનો એ આ વ્યતિકરણનો છેલ્લો એટલે કે ત્રીજો ટોપિક છે. એ આપણે નેક્સ્ટ ટાઈમ લેશું. ત્યાં સુધી જે અત્યાર સુધીનું છે એ ફરીથી એક વખત બંને લેક્ચર છે એ જોઈ જજો અને ફરી જોઈ અને વાંચી અને સમજી લેજો. થેન્ક યુ વેરી મચ.